નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં એક વેન ચાલક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। ખાનગી સ્કૂલ વેન ચાલક સામે આ આરોપ લાગવામાં આવ્યો છે। આરોપી સૈફ મેમણની પોલીસે ધરપકડ કરી લીધી છે। પીડિતાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ તેની પર લગાવવામાં આવ્યો છે। તો રાજકોટમાં ખાનગી સ્કૂલ વેન ચાલક સામે દુષ્કર્મનો આ આરોપ છે, જેમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે। પ્રેમ જાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ તેને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, હાલ આ અંગે શું વધુ વિગતો મળી રહી છે? જે કોઈ પણ માતા પિતા છે તે પોતાના બાળકને સ્કૂલ વેનમાં એક વિશ્વાસ સાથે મોકલતા હોય છે। તે વેન ચાલક છે કે સ્કૂલ બસ ચાલક છે તેના પર જે એક માતા પિતા જેટલો જ વિશ્વાસ છે તે મૂકવામાં આવતો હોય છે, પરંતુ રાજકોટમાં એક ખાનગી વેન સંચાલક છે તેમના દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની છે તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે। પ્રેમ જાળમાં ફસાવી અને તેમને જે આ દુષ્કર્મ આચર્ય હોવાનું સામે આવ્યું છે। આખા મામલાની જો વાત કરવામાં આવે તો જે આ સ્કૂલ વેન સંચાલક છે તેમને આ જે પીડિતા છે તેમને પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયાથી તેના પર તેની સાથે સંપર્ક રાખ્યો હતો અને તેનો વિડીયો વાયરલ કરવાની જે ધમકી આપી અને તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું છે તેના ફ્લેટ પર। આ ઉપરાંત જે હોટલમાં તેમના દ્વારા જે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું છે। હાલમાં પોલીસ દ્વારા સૈફ ઇલિયાસ મેમણ નામનો જે શખ્સ છે તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આ સમગ્ર મામલે આ વેન ચાલકને પકડી પાડવામાં આવ્યો છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાય છે।